નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। સુરતમાં પોલીસમાં ભરતી માટેની તડામાર તૈયારીઓ, પોલીસ બનવા યુવાનોમાં ભારે ઉત્સાહ। નવી સિવિલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ, દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા। સોળ વર્ષની તરુણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી માર મારી શોષણ કર્યું। અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દીકરી પર થયેલા અત્યાચાર બાબતે સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન। ડિંડોલી નવાગામ વિસ્તારમાં 6 બોગસ ડોક્ટર ઝડપાયા, રેસેશે ડિગ્રી આપ્યાની કરી કબૂલાત। અન્યની બબાલમાં વચ્ચે પડેલા ધોરણ 9ના વિદ્યાર્થીની ઘાતકી હત્યા। સમાચાર વિગતે જોઈએ। સુરત સહિત સમગ્ર રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા વિદ્યાર્થીઓ યુવાઓ માટે આજરોજ રાંદેર ખાતે જીમખાનાના રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો। નિર્ધારિત સમયમાં રનિંગ પૂરી કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે 1લી જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યા હતા અને આગામી 8મી જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે। પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યના હજારો યુવાઓ છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે શારીરિક કસોટીને આડે ગણતરીના દિવસો બાકી છે। આ સ્થિતિમાં રાંદેર સુલતાના જીમખાના ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓ માટે રનિંગ સહિતની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત, વલસાડ, વ્યારા, ધરમપુર સહિત નવસારીથી 600થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને 250 જેટલા મહિલા પ્રતિસ્પર્ધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ પ્રતિસ્પર્ધીઓએ શારીરિક કસોટી અંગે સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। મારું નામ એનાલી અશોકભાઈ પટેલ છે અને છેલ્લા હું 1 વર્ષથી યુવા ઉપનિષદની વલસાડ બ્રાન્ચ સાથે જોડાયેલી છું અને હું વાપીથી આવું છું અને સવારે આજે 5:30 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો, ત્યારથી મેનેજમેન્ટનું ખૂબ જ સારું એવું કામ ચાલે છે। બીપ વાઇઝ વલસાડની જે બ્રાન્ચ છે એ વાઇઝ અમને નંબર અપાયા છે અને જેમ જેમ સ્લોટમાં છોકરાઓનો રાઉન્ડ દોડાય છે એમ મોટિવેશન માટે સોંગ્સ ને બધું અપાય છે, એ અમને ઘણું સારું લાગે છે। થોડું ઘણું લેટ થયું છે પણ વાંધો નહીં, બટ જે મેનેજમેન્ટ તરફથી અમને મોટિવેશન મળે છે એ ઘણું સારું છે અને બહુ જ સારું મેનેજમેન્ટ જોવા મળ્યું છે યુવા ઉપનિષદ તરફથી। દોડવા માટે કેટલા કિલોમીટર છે કે કેટલા રાઉન્ડ છે? બહેનો માટે 1600 મીટર છે અને ભાઈઓ માટે 5 કિલોમીટર છે। અહીંયા જે 400 મીટરના ગ્રાઉન્ડ છે એના 4 રાઉન્ડ લગાવવાના છે, એટલે 1600 મીટર કમ્પ્લીટ થશે। ટોટલ કેટલા સ્ટુડન્ટ આવ્યા છે દોડવા માટે? મારા અંદાજે 2000 ની આસપાસ સ્ટુડન્ટ અત્યારે હાજર છે અહીંયા। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ ચોરીના આક્ષેપ કરવામાં આવતા જ હડતાલ પર ઉતરી ગયા હતા અને કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા હોસ્પિટલમાં સફાઈ તેમજ દર્દીઓને સ્ટ્રેચર ઉપર લાવવા લઈ જવા માટે સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી।
જોકે સમજાવવામાં આવતા કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી અને કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર સફાઈ કર્મચારીઓ દ્વારા આ રીતે હડતાલ પાડવામાં આવતી હોવાથી સુરત સિવિલ હોસ્પિટલને બાનમાં લેવામાં આવી રહી છે. નાના મુદ્દે સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવે છે, જેના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેમજ નાના જુદા જુદા ઓપરેશન થિયેટર, વોર્ડ, ઓપીડી સહિતના જુદા જુદા વિભાગમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ ફરજ બજાવતા હોય છે. દરમિયાન આજે સવારે ચોથા વર્ગના આ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા અને આરએમઓ ઓફિસની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા પાસે ભેગા થઈ ગયા હતા. અને ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ પાછળ એવું કારણ સામે આવ્યું હતું કે કિડની બિલ્ડિંગમાં આવેલ 6B વોર્ડમાં એક આયા બેન ફરજ બજાવતા હતા. તેમના ઉપર એક પરિચારિકા દ્વારા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને આવા ગંભીર આક્ષેપને લઈને ચોથા વર્ગના કર્મચારીઓ નારાજગી અને આક્રોશ પેદા થયો હતો, જેને કારણે તેઓ હડતાલ પર ઉતરી ગયા હતા. અને કર્મચારીઓનું કહેવું હતું કે તેઓ ઉપર અવારનવાર આ પ્રકારના ખોટા અને ગંભીર આક્ષેપ કરવામાં આવતા હોય છે. આ મુદ્દે આજે સવારે ચોથા વર્ગના કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા અને હડતાલ પાડી હતી. કર્મચારીઓની હડતાલને પગલે બીજી બાજુ હોસ્પિટલની વ્યવસ્થાઓ ઉપર ભારે અસર જોવા મળી હતી અને જુદા જુદા વિભાગમાં સફાઈથી લઈને દર્દીઓને સ્ટ્રેચર પર લાવવા લઈ જવા સુધીની કામગીરી પ્રભાવિત થઈ હતી. જો કે આરએમઓ ડોક્ટર કેતન નાયક સહિતના અધિકારીઓ દ્વારા હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને સમજાવવામાં આવતા તેમજ જે ગેરસમજ ઉત્પન્ન થઈ હતી તે દૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ 2-3 કલાક પછી આ કર્મચારીઓ હડતાલ સમેટી હતી અને પોતપોતાના કામ પર પરત ચાલ્યા ગયા હતા. કર્મચારીઓની હડતાલ સમેટાઈ જતા અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે કર્મચારીઓ દ્વારા આ રીતે હડતાલ પાડી દર્દીઓને બાનમાં લેવાના પ્રયાસો કરવામાં આવતા હતા. મહિલાના પ્રેમીએ તેણીની 16 વર્ષીય પુત્રીને દારૂ પીવડાવ્યા બાદ બેલ્ટથી માર મારી હવસનો શિકાર બનાવ્યા બાદ છેલ્લા 2 વર્ષથી શારીરિક શોષણ કરી જધન્ય કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશનના ચોપડે ગુરુવારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો અને મામા મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદેર રોડ પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ઓટો શોરૂમમાં નોકરી કરતી માતાના પ્રેમી કેતન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે જૂન 2022માં તેની માતા નોકરી ઉપર ગઈ હતી અને ઇલેક્ટ્રિકનું કામ કરતા પિતા ચેક રિટર્ન કેસમાં જેલમાં હતા. તેમજ કેતન રાબેતા મુજબ ઘરે આવ્યો હતો. જે તે વખતે 16 વર્ષીય દીકરીની એકલતાનો લાભ લઈ કેતને જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો અને દારૂ પીવડાવ્યા બાદ કેતને છોકરી ઉપર નજર બગાડી પોતાની હવસ સંતોષવા અડપલા કર્યા હતા. જ્યારે છોકરીએ ઇનકાર કરતા કેતને બેલ્ટ વડે માર મારી બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ અનેક વખત એકલતાનો લાભ લઈ કેતન પોતાની હવસનો શિકાર બનાવી જધન્ય કૃત્ય આચરતો હતો. માતાના પ્રેમી તરીકે બિંદાસ્ત ઘરે આવતા કેતનની હેવાનિયતની છોકરીએ કોઈને પણ જાણ કરી ન હતી, પરંતુ ગત દિવસોમાં તેણીના સાવકા પિતા અને મામા મામીને જાણે ગંધ આવી જતા તેઓએ પોલીસમાં પહોંચ્યા હતા અને પોલીસે પરિણીત પ્રેમિકાની 16 વર્ષીય પુત્રીને સતત 2 વર્ષ સુધી હવસનો શિકાર બનાવનાર પર્વત પાટિયાના કબૂતર સર્કલ નજીક જય ખોડિયા નગરમાં આવેલ આરબીસી કિડ્સ ઝોન નર્સરી પ્રી સ્કૂલના સંચાલક એવા 2 પુત્ર અને 2 પુત્રના પિતા એવા કેતનની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ હવસખોર કેતનને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમરેલીમાં સર્જાયેલા લેટરકાંડને લઈને હવે રાજકીય રીતે વિરોધ તેજ બની ગયો છે. ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લેવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત પ્રયાસ કરી રહી છે. યુવતીના સરઘસ કાઢવાના કિસ્સાને લઈને હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવતીની મધરાતે ધરપકડ કરવામાં આવે છે તે દુઃખદ બાબત છે અને ન્યાયની રીતે જોઈએ તો યુવતીની સીધી રીતે આ પ્રકારે સમગ્ર કાંડમાં કોઈ ભૂમિકા નથી, છતાં પણ કોઈના ઈશારે આવું અધમ કૃત્ય કરવામાં આવી રહ્યું છે. સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા વરાછા વિસ્તારના મિની બજાર ખાતે રેલી કાઢીને અમરેલી લેટરકાંડમાં યુવતી સાથે જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મિની બજાર માનગઢ
ચોક ખાતે સરદાર પ્રતિમા પાસે એકત્રિત થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આપની મહિલા કોર્પોરેટર નેતાઓ દ્વારા યુવતી સાથે ન્યાય થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે પોસ્ટર અને બેનરો વિરુદ્ધ પ્રદર્શનમાં લગાવવામાં આવ્યા હતા તેના પર ભૂપેન્દ્ર ઝાલા ભાજપના નેતા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયા હતા. ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની માંગણી પણ કરવામાં આવી હતી. આવા કૌભાંડી નેતાઓના ભાજપના સત્તાધીશો સરઘસ કાઢવામાં પાછા પડે છે અને એક યુવતીનું સરઘસ કાઢવામાં આવે છે અને શૂરવીરતા દાખવે છે. તેમજ આપના નેતાઓ દ્વારા પોસ્ટર અને બેનર સાથે પટેલવાડીથી માનગઢ સરદાર પ્રતિમા સુધી રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગુજરાતમાં જાણે કે કાયદાનું શાસન મરી પરવાયરું હોય. ગૃહ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ગૃહ મંત્રાલયના પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોનું સરઘસ કાઢી અને ગુજરાતમાં એક નવી જ પ્રથા શરૂ કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે. ગુનેગારોનું સરઘસ કાઢવું અને ગુનેગારોના સરઘસની સાથે સાથે નિર્દોષ દીકરી, એક એવી નિર્દોષ દીકરી કે જે પોતે ઓફિસમાં કામ કરતી હતી, એનો કોઈ વાંક નહોતો, એનો સરઘસ કાઢી અને ભારતીય જનતા પાર્ટીએ આ અહિંસામય ગાંધીના ગુજરાતમાં જે પ્રથાની શરૂઆત કરી છે, આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે. સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ પ્રથા, આ પ્રક્રિયા ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં. એક સામાન્ય ગરીબ પરિવારની પાટીદાર સમાજની દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આવી ઘટના થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અને આખા ગુજરાત માટે શરમજનક કહેવાય, નામોશીજનક કહેવાય. આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે. તમને જો સરઘસ કાઢવાનો જ શોખ હોય તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આમ આદમી પાર્ટીએ સંદેશો આપે છે કે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો તમારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા ગુનેગારનું સરઘસ કાઢવું જોઈએ, નહીં કે એક સામાન્ય પરિવારની સામાન્ય દીકરીનું. આમ આદમી પાર્ટી આનો વિરોધ કરે છે અને વિરોધના પ્રતિકાત્મક સ્વરૂપે મિની બજાર ખાતે એક યાત્રા કાઢી અને સરદાર સાહેબને વંદન કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ નીકળી છે અને સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરવા માટે નીકળી છે કે ગાંધીના ગુજરાતના, સરદારના ગુજરાતમાં આ સરઘસવાળી પ્રથા કરી અને ગુજરાતને શરમજનક સ્થિતિમાં મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે. સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં 6 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. ડમી પેશન્ટ મોકલી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી તબીબોને ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. આ સાથે જ 52,000 રૂપિયાનો મેડિકલ મુદ્દામાલ પણ કબજે કરાયો છે. પોલીસની પૂછપરછમાં કેટલાક ડોક્ટરે જણાવ્યું હતું કે રશેષ ગુજરાતીએ તેમને ડિગ્રીઓ આપી હતી અને ઝડપાયેલા બોગસ ડોક્ટરોમાં 2 મહિલા પણ સામેલ છે. સુરત પોલીસ કમિશનરે શહેરની અંદર ડિગ્રી વગર અથવા તો બનાવટી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટરોને પકડવા ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાએ સર્વેલન્સ ટીમને સૂચના આપી હતી અને ડિગ્રી વગરના ડોક્ટરોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી મળતા પોલીસે ડિંડોલીના નવાગામ વિસ્તારમાં તપાસ કરી હતી અને ક્લિનિક ચલાવતા શખ્સોની હકીકત ચકાસવા માટે ડમી પેશન્ટો પણ મોકલ્યા હતા. બોગસ તબીબની ખાતરી થતાં જ પોલીસે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ સાથે રેડ કરી હતી અને પોલીસે આરોપી રાજેશ મહાજન ડિંડોલી પ્રિયંકા ટાઉનશીપ વિભાગ 1માં પ્લોટ નંબર 18માં ગુરુકૃપા ક્લિનિક ચલાવતો હતો. આવી જ રીતે આરોપી મહેશ રાજપૂત માયા ક્લિનિક અને આરતી દેવી આશા ક્લિનિક ઉપરાંત બુદ્ધ ચૌહાણ બિહાર ક્લિનિક ચલાવતો હતો. જ્યારે મનોહરમાં પાલ અભી ક્લિનિક અને શરદ પટેલ શ્રી દત્ત ક્લિનિક વગર કોઈ મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી વગર ચલાવતા હતા. રેડ દરમિયાન ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા આરોપીઓના ક્લિનિકમાંથી ₹52,000 રૂપિયાના મેડિકલ સાધનો અને દવાઓ કબજે કરવામાં આવ્યા છે અને હાલ ખાસ એલોપેથીની દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝની બોટલ, એન્ટીબાયોટિક દવાઓ પણ મળી આવી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ સ્વીકાર્યું હતું કે તેઓ અગાઉ વિવિધ દવાખાનાઓમાં પટ્ટાવાળાનું કામ કરતા હતા અને ત્યાંથી દવાઓની જાણકારી મેળવ્યા બાદ પોતાના ક્લિનિક ખોલી લોકોની જિંદગી સાથે ચેડા કરતા હતા અને કેટલાક આરોપીએ
જણાવ્યું હતું કે તેમણે શ્રેષ્ઠ ગુજરાતી પાસેથી ડિગ્રી મેળવી છે. થોડાક દિવસ પહેલા પાંડેસરા પોલીસે બોગસ ડિગ્રી કૌભાંડના માસ્ટરમાઇન્ડ રસેશ ગુજરાતીની ધરપકડ બાદ તેને 1400 લોકોને આપેલું બોગસ ડોક્ટરનું લિસ્ટ ગુજરાતના તમામ પોલીસ મથકમાં મોકલી આપવામાં આવ્યું છે, જેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં ધોરણ 9માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી પ્રણવ દિલીપ દરજીને અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. પિતાએ ચણાની લારી વાળાને આપેલા ઉછીના 1000 રૂપિયા લેવા માટે દિલીપ ગયો હતો, પરંતુ ત્યાં અગાઉથી ઝઘડો ચાલતો હતો. આ વચ્ચે પ્રણવ પડ્યો હતો અને અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારતા તેનું મૃત્યુ થયું છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેના આધારે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. નવાગામ ડિંડોલી ખાતે આવેલા પ્રિયંકા ટાઉનશીપમાં રહેતા 17 વર્ષીય પ્રણવ મિલનભાઈ દરજી પોતે આપેલા રૂપિયા 1000 લેવા માટે ઘોડિયાવાસમાં દાણા ચણાની દુકાન ચલાવતા શખ્સ પાસે ગયો હતો, જ્યાં તેને આપેલા ઉછીના રૂપિયા 1000ની માંગ લારીવાળા પાસે કરી હતી. દરમિયાન લારીવાળા સાથે અન્ય એક ઇસમની પૈસા બાબતે રકઝક ચાલી રહી હતી. તે દરમિયાન 17 વર્ષીય પ્રણવ વચ્ચે પડી અન્ય યુવાન સાથે બોલાચાલી કરી હતી. તેને 2 થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ અન્ય અજાણ્યો યુવાન ત્યાંથી નાસી ગયો હતો, અને જોકે થોડા સમય બાદ અજાણ્યો યુવાન ચપ્પુ લઈને લારી પર પહોંચ્યો હતો અને આ ચપ્પુ વડે પ્રણવ ઉપર ઉપરાછાપરી હુમલા કર્યા હતા, જ્યાં પ્રણવનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, અને બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આસપાસની દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા યુવાનની શોધખોળ કરી હતી. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે પ્રણવના મિત્ર વર્તુળ અને પાડોશીઓ પાસેથી માહિતી એકત્રિત કરવાની શરૂ કરી છે. હાલ પોલીસે આ ગંભીર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. કિડ્સ સાયન્સ સિટી પ્રોજેક્ટ હેઠળ 10 વર્ષ સુધીના બાળકો માટેનું સેન્ટર બનાવવાનું આયોજન હતું, જેમાં એક ભાગમાં ટ્રાફિક અંગેનું નોલેજ આપવાનું અને બાળકો નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે તે માટેની પણ વ્યવસ્થા કરવાની હતી. આ ઉપરાંત ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી કરવાનું પણ આયોજન હતું. આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ પણ મેળવવામાં આવી હતી. પાલિકાએ 6 વર્ષ અગાઉ ગાંધી કોલેજ પાછળ રાજ્યનું પ્રથમ અને સૌથી મોટું કિડ્સ સાયન્સ સિટી શરૂ કરવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યા પછી માત્ર સ્ટ્રક્ચરનું જ કામ પૂર્ણ કર્યું હતું. ત્યારથી જ આ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે, જે તે સમયે 51 કરોડના અંદાજે આ પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ શાસકોએ સપના દેખાડી વાહવાઈ લૂંટી લીધી હોય તે પ્રમાણે હાલ આ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે. ગત સામાન્ય સભામાં ભાજપના જ નગર સેવક એવા વ્રજેશ ઉનડકરે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે માંગ કરી હતી અને પાલિકા પાસે વિકાસ કામો કરવા વેરા અને પેઇડ FSI સિવાય કોઈ પ્રમુખ આવક નથી. દર વર્ષે આ વિકાસ કામો કરવા માટે 2500 થી 3000 કરોડની ગ્રાન્ટ મેળવવી પડે છે, અને આ સિવાયમાં પ્રોજેક્ટો ટલ્લે ચડી રહ્યા છે. શહીદ સ્મારક પ્રોજેક્ટ પણ 5 વર્ષથી હજુ પણ પૂર્ણ થયો નથી. જે તે સમયે આ જગ્યાને ગુજરાતનું સૌથી પહેલું અને મોટું કિડ્સ સાયન્સ સેન્ટર બનાવવા માટે સરકાર પાસેથી 100 કરોડની ગ્રાન્ટ મળશે તેવી વાતો કરી હતી, અને હવે કરોડો ખર્ચાઈ ગયા પછી પ્રોજેક્ટને પૂરો કઈ રીતે કરવો, નાણાં ક્યાંથી આવશે તેના મુદ્દે અધિકારીઓએ રસ દાખવી પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવાને બદલે ફાઇલ દબાવી રાખી છે. સુરતના વેસુ વિસ્તારમાં 2 જાન્યુઆરીએ કાશી વિશ્વનાથ મંદિરની બહાર વૃદ્ધાને કાર ચાલકે કચડી નાખતા તેમનું મૃત્યુ થયું હતું. કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા કાર મંદિરના ગેટમાં અથડાઈ ગઈ હતી. ગંભીર અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનો મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે ઘટનામાં વેસુ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. 85 વર્ષીય ગંગા મરાઠી નામની વૃદ્ધ મહિલા વેસુ વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. ગંગા મરાઠી મંદિરની બહાર જ રહેતા અને ત્યાં જ ભિક્ષા માંગતા હતા. આજે સવારે રાબેતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા માટે બેઠા હતા. દરમિયાન એક કારનો ચાલક ફૂલ સ્પીડમાં ઘસી આવતા સાથે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂલ
સ્પીડમાં મોપેડને અડફેટે લીધા બાદ મંદિરના ગેટની બહાર ભિક્ષા માંગી રહેલા ગંગાબેનને અડફેટે લીધા હતા. વૃદ્ધાને અડફેટે લઈ મંદિરના ગેટની સાથે કચડી નાખતા આ ગંભીર અકસ્માતના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે તે પહેલા જ કાર ચાલક અને કારમાં સવાર 2 જણા ત્યાંથી ભાગી ગયા હતા. અકસ્માતમાં ગંગાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેને કાર ચાલકે માનવતા ન દાખવીને ફરાર થઈ ગયો હતો. જોકે વેસુ પોલીસે કારના નંબરના આધારે તપાસ કરી હતી તો વેસુ આગમ રેસિડેન્સી ખાતે રહેતા અને સીએનો વ્યવસાય કરતા પ્રકાશ ગોવિંદ પ્રસાદ અગ્રવાલ મિત્ર આદિત્યની કાર ચલાવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો અને આદિત્ય સાથે જ હતો. પોલીસે પ્રકાશની ધરપકડ કરી છે જ્યારે બ્રેકને બદલે એક્સેલરેટર દબાઈ ગયું હોવાને કારણે આ ઘટના બની હોવાનું પ્રકાશે જણાવ્યું હતું. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ નવું મલ્ટીપ્લેક્સ તૈયાર થઈ ગયું છે. આ નવું મલ્ટીપ્લેક્સ બારડોલી સિનેવર્સ મલ્ટીપ્લેક્સનો આજનો પ્રારંભ કરાયો છે, જેમાં સૌથી મોટી 4 સ્ક્રીન સાથે આરામદાયક બેઠકોની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લક્ઝરિયસ સિનેમા આગવું સ્થાન ધરાવનાર ગુજરાતભરમાં સિનેમાઘરોમાં સફળ રહ્યું છે. તે બાદ લક્ઝરિયસ સિનેમા હવે બારડોલીના ફિલ્મ રસિકો અને મનોરંજનની મજા માણવા માટે હાઈ ટેકનોલોજી સાઉન્ડ સિસ્ટમથી સજ્જ મૂવી નિહાળી શકે તેવા આરામદાયક બેઠકો પણ તૈયાર કરવામાં આવી છે. ત્યારે બારડોલી તેમજ આસપાસના સ્થાનિકોને મનોરંજન માણવા આજથી સિનેવર્સ મલ્ટીપ્લેક્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. સિનેમાઘરના સંચાલક એવા અનિલભાઈએ જણાવ્યું હતું કે સુરત શહેરના વેસુ વિસ્તાર તેમજ કતારગામની જનતા માટે આધુનિક સિનેમા ઘરની સફળતા મેળવ્યા બાદ છેલ્લા 3 વર્ષથી બારડોલીના સિનેમાઘરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે તેમને બારડોલી તેમજ આસપાસના વિસ્તાર તથા નજીકના ગામોના લોકો માટે નવી ટેકનોલોજી સાથે મનોરંજનની દુનિયામાં સૌથી મોટા સિનેમા પર બારડોલીની જનતા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને આશા છે કે જે રીતે સુરતની જનતાને પ્રેમ અને આ ટેકનોલોજીએ અપનાવી છે તેમ બારડોલીની જનતા પણ તેમને આવકાર આપશે અને સિનેમાઘરની જાળવણી કરવામાં સહકાર આપશે. તેમજ હવે આવનાર દિવસોમાં વડોદરા તથા સાઉથમાં પણ હૈદરાબાદમાં પણ પ્લાનિંગ નવા શોરૂમ નવા સિનેમાઘરનું પ્લાનિંગ કરી રહ્યા છે. अनिल मुंद्रा है और मैं सिनेमा का ओनर हूँ. ये करीब 3 साल पहले हमने वेसू से हमने ये स्टार्ट किया था. एक छोटा सा सिनेमा हमने बनाया था. वहाँ से बाद में उसके सफलता के बाद हमने जैसे कतारगाम में बनाया सूरत में ही. और इस बीच में हमने क्या देखा कि काफ़ी सारे लोग जैसे बारडोली हो गया, व्यारा हो गया, काफ़ी सारे लोग हमारे वहाँ पर मूवी देखने के लिए आ रहे हैं. उन्होंने हमें ऐसा सजेशन दिया कि भाई आप बारडोली में क्यों नहीं कर रहे हो सिनेमा, वहाँ का क्राउड मतलब अच्छी सिनेमा का वेट कर रहा वैसा. तो इसमें हमने काफ़ी रिसर्च किया, हमारी बोर्ड मीटिंग हुई और हुई. उसके बाद में हमने ये फाइनल किया कि हमें यहाँ पर सिनेमा करना चाहिए. और करीब 1 साल 2 या 3 महीने हुए हमने ये पूरा स्ट्रक्चर हमने पूरा सिनेमा के साथ हमने खड़ा कर दिया है और ये 1-2 दिन में पब्लिक के लिए ओपन कर देंगे. खास क्या सुविधा क्या क्या फैसिलिटीज दी गई है? फैसिलिटीज के अंदर ऐसा है कि जैसे सबसे बड़ी चीज़ तो पब्लिक को चाहिए कि कंफर्ट. तो उसके हिसाब से हमने इसमें स्लाइडर सोफा और रिक्लाइनर और जैसे लॉन्जर्स दिए हैं. और इसके मतलब नॉर्मल सीट हमने नहीं डाली है इसके अंदर, सब मतलब कंफर्ट के हिसाब से ही उसमें दिया है. और साउंड है वो भी बहुत बढ़िया क्वालिटी का दिया हमने. साउंड और जो सेटिंग है वो हमारी खुद की मैन्युफैक्चरिंग है. स्लाइड क्राफ्ट एंटरटेनमेंट LLP है, उसका ही हमारी पेरेंट कंपनी है, उसका ये प्रोडक्ट है. दोनों प्रोडक्ट हमारे खुद के ही है. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં પોલીસમાં ભરતી માટેની તડામાર તૈયારીઓ, પોલીસ બનવા યુવાનોમાં ભારે ઉત્સાહ. નવી સિવિલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ, દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. સોળ વર્ષની તરુણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી માર મારી શોષણ કર્યું. અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દીકરી પર થયેલા અત્યાચાર બાબતે સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન. ડિંડોલી નવાગામ વિસ્તારમાં 6 બોગસ ડોક્ટરો ઝડપાયા, રશેષ ડિગ્રી આપ્યા હોવાની કબૂલાત કરી.
અન્યની બબાલમાં વચ્ચે પડેલા ધોરણ 9ના વિદ્યાર્થીની ઘાતકી હત્યા. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.